ધોરણ 3 વિષય ગુજરાતી. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સૌને મારા જય શ્રી કૃષ્ણ. આજે આપણે ધોરણ 3માં વિષય ગુજરાતીનો અભ્યાસ કરીશું. તો ચાલો જોઈએ. આજે આપણે ગુજરાતીમાં પાઠ 5 કોરો કાચબો ભીનો ચાંદોની સમજ મેળવીશું. એકમનું નામ શું છે? કોરો કાચબો અને ભીનો ચાંદો. ચાલો જોઈએ. ચાલો ગાઈએ ગીતડું. તમને ગીત ગાવાનું ગમે છે ને? તો અહીં એક સરસ મજાનું ગીત આપેલું છે, તે ગીત ગાઈએ. ટબડક 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 કરતો ઘોડો મારો દોડ્યો જાય. ટબડક 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 કરતો ઘોડો મારો દોડ્યો જાય. એક અવાજે ભાગે બિલ્લી ભલે વાઘની માસી થાય. એક અવાજે ભાગે બિલ્લી ભલે વાઘની માસી થાય. ઊંચા જાડા હાથીભાઈ સૂંઢ હલાવતા હાલ્યા જાય. ઊંચા જાડા હાથીભાઈ સૂંઢ હલાવતા ચાલ્યા જાય. લુચ્ચા લુચ્ચા શિયાળભાઈ સૌને છેતરી ચાલ્યા જાય. લુચ્ચા લુચ્ચા શિયાળભાઈ સૌને છેતરી ચાલ્યા જાય. સસલાભાઈએ છલાંગ મારી કૂદતા કૂદતા હાંફી જાય. સસલાભાઈએ છલાંગ મારી કૂદતા કૂદતા હાંફી જાય. કાચબાભાઈ તો ધીમે ધીમે આગળ આગળ હાલ્યા જાય. કાચબાભાઈ તો ધીમે ધીમે આગળ આગળ હાલ્યા જાય. તમને ગીત ગાવાની મજા આવી ને? વાંચો. બેરંગ બન્યો રંગીન. અહીં એક નાનકડી વાર્તા આપેલી છે. એનું નામ છે બેરંગ બન્યો રંગીન. ચોમાસું પૂરું થવા આવેલું. આરવના ઘરની આસપાસ કેટલાક પતંગિયા ઉડાઉડ કરતા હતા. તેમાં એક પતંગિયું સાવ જ રંગ વગરનું હતું. આરવનું ધ્યાન તેના પર ગયું. અહીં આરવ નામનો એક છોકરો છે. તેના ઘર પાસે ઘણા બધા પતંગિયા ઉડાઉડ કરતા હતા. એમાં એક પતંગિયું હતું ને, તે એકદમ સાવ જ રંગ વગરનું હતું, એટલે કે એ પતંગિયામાં રંગો જ ન હતા. હવે આરવે આ પતંગિયાને જોયું. તેને નજીકથી જોવા તે પાસે ગયો. બંનેની દોસ્તી થઈ ગઈ. આરવે તેના નવા મિત્રનું નામ પાડ્યું બેરંગ. હવે આરવે શું કર્યું? તેને નજીકથી જોયું. હવે બંને મિત્ર થઈ ગયા. આરવે એના નવા મિત્રનું નામ પાડ્યું બેરંગ. પતંગિયું રંગ વગરનું હતું, તેથી તેણે શું નામ પાડ્યું એનું? બેરંગ. આરવ કહે, બેરંગ, હું તારું ચિત્ર બનાવું. બેરંગ કહે, ચોક્કસ. આરવ તો બેઠો કાગળ, પેન્સિલ અને મીણિયા રંગ લઈને. હવે આરવે બેરંગ નામના પતંગિયાને શું કીધું? હું તારું સરસ મજાનું ચિત્ર બનાવું. બેરંગ કહે, ચોક્કસ. બેરંગે શું કહ્યું? બેરંગ પતંગિયાએ, હા, બનાવ. આરવ તો બેઠો, આરવ કાગળ, પેન્સિલ અને રંગો લઈને બેઠો. તેને તો તદ્દન બેરંગ જેવું જ ચિત્ર દોરી કાઢ્યું. બેરંગને પણ પોતાનું ચિત્ર ગમ્યું. એ હસ્યું. આરવને મજા પડી ગઈ. હવે આરવે શું કર્યું? બેરંગનો સરસ મજાનું ચિત્ર દોર્યું. હવે પતંગિયાને પણ આ ચિત્ર ગમ્યું અને હસ્યો. આરવને પણ મજા પડી. તેણે પૂછ્યું, બેરંગ, તારા ચિત્રમાં રંગ પૂરો? બેરંગ કહે, હા હા. આરવે બેરંગના ચિત્રમાં રંગ પૂરવાનું શરૂ કર્યું. હવે આરવે બેરંગ પતંગિયાને પૂછ્યું, તારા ચિત્રમાં હું રંગ પૂરું? તો પતંગિયાએ કહ્યું, હા હા. હવે આરવે બેરંગના ચિત્રમાં રંગ પૂરવાનું શરૂ કર્યું. આરવ જેમ જેમ રંગ પૂરતો જાય તેમ તેમ બેરંગ પણ સાચુકલો રંગ ચડતો જાય. બેરંગ તો ખુશ ખુશ થઈ ગયો. હવે આરવ જેમ જેમ નોટમાં રંગ પૂરતો જાય છે તેમ તેમ બેરંગ પતંગિયું પણ રંગીન થતું જાય છે. હવે બેરંગ પતંગિયું ખૂબ જ ખુશ થઈ ગયો. તે કહે, જરા પાંખની કિનારી પર જાંબુડી રંગ કરી દે અને આ વચ્ચેના ખાનામાં પીળો રંગ ભરી દે. થોડી વારમાં તો બેરંગ બની ગયું રંગીન. હવે
બેરંગ પતંગિયું શું કહે છે? મારી પાંખની કિનારી પર જાંબુડી રંગ લગાવી દે અને વચ્ચેના ખાનામાં પીળો રંગ ભરી દે. થોડી વારમાં તો બેરંગ પતંગિયું બની ગયું રંગીન. આમ આરવ જેમ જેમ પોતાની નોટમાં રંગ પૂરતા જાય છે તેમ તેમ બેરંગ પતંગિયું પણ રંગીન થઈ જાય છે. હવે બાળમિત્રો, તમને વાર્તા સાંભળવાની ગમે છે ને? તો અહીં વાંદડાઓની એક સરસ મજાની વાર્તા આપવામાં આવેલી છે. વાર્તાનું નામ છે ચાંદો પકડ્યો. તો આપણે વાર્તા સાંભળીએ. ચાંદો પકડ્યો. એક જંગલ હતું. એમાં એક મોટું તળાવ હતું. તળાવના કાંઠે ઊંચા ઊંચા ઝાડ હતા. આ ઝાડ પર એક વાંદરાનો પરિવાર રહેતો હતો. હવે એક મોટું જંગલ હતું. એ જંગલમાં એક તળાવ હોય છે. તળાવના કિનારે મોટા મોટા ઊંચા ઝાડ હતા. આ ઝાડની પર વાંદરાનો પરિવાર રહેતો હતો. તેના સરદારનું નામ મહાબલી. ટોળામાંના મોટા વાંદરાઓ આખો દિવસ હુપાહુપ કરે. હવે જે વાંદરાઓ રહેતા હતા ને તેના સરદારનું નામ શું હતું? મહાબલી. હવે જે મોટા વાંદરાઓ હતા તે આખો દિવસ હુપાહુપ કરે. એક ઝાડ પરથી બીજા ઝાડ પર કૂદાકૂદ કરે, રમતા રમતા ફળે, મીઠા મીઠા ફળ ખાતા આનંદથી પેટ ભરે. હવે વાંદરાઓ શું કરતા? આખો દિવસ હુપાહુપ કરે, એક ઝાડ પરથી બીજા ઝાડ પર કૂદે અને રમતો રમે અને મીઠા મીઠા ફળો ખાય અને આનંદથી પેટ ભરે. તરસ્યા થાય ત્યારે તળાવનું પાણી પીએ અને ઝાડને છાંયે બેસી વાતો કરે. રાતે પાછા આરામ કરે. બધા વાંદરા ઝાડ પર સૂઈ રહે. વાંદરાના આ ટોળામાં નટખટ બચ્ચાએ હતા. હવે એઓ લોકો ફળો ખાય, તરસ્યા થાય ત્યારે તળાવનું પાણી પીવે અને ઝાડની છાયાની નીચે બેસીને વાતો કરે અને રાતે પાછા આરામ કરે. બધા વાંદરા ઝાડ પર સૂઈ રહે. આ વાંદરાઓના ટોળામાં નાના નાના થોડા નટખટ એટલે તોફાની બચ્ચાઓ પણ હતા. બચ્ચાઓ કેવા હતા? તોફાની. એ બચ્ચા તો ભારે તોફાની. આખો દિવસ તોફાન મસ્તી કર્યા કરે. બચ્ચા કેવા હતા? ખૂબ જ તોફાની. આખો દિવસ તોફાન મસ્તી કરે. કોઈ ઝાડની ડાળીએથી ઊંધે માથે લટકે, કોઈ બીજાની પૂંછડી ખેંચી ભાગી જાય, વળી એકબીજા સામે કચકચ દાંત કાઢે. હવે વાંદરાઓ શું મસ્તી કરતા? ઝાડની ડાળીએથી ઊંધા લટકતા, એકબીજાની પૂંછડી ખેંચીને ભાગી જાય અને એકબીજા સામે કચકચ દાંત કાઢે. અંધારું થાય તોય આ બચ્ચા જડા પર જપે નહીં. રાત પડે તોય ઊંઘે નહીં. હવે બચ્ચાઓ શું કરતા? અંધારું થાય ને તો પણ મસ્તી કર્યા કરે, રાત પડે તો પણ ઊંઘે નહીં. હવે એક વખતની વાત છે. રાત્રિનો સમય હતો. આકાશમાં પૂનમનો ચંદ્ર પ્રકાશતો હતો. મોટા વાંદરા ઘસઘસાટ ઊંઘતા હતા, પરંતુ પેલા બચ્ચાની વાતો ચાલતી હતી. હવે એક વખતની વાત છે. રાતનો સમય હતો. આકાશમાં પૂનમનો ગોળ ચાંદો પ્રકાશતો હતો. મોટા વાંદરાઓ સૂઈ ગયા હતા, જ્યારે નાના બચ્ચાઓ તો હજુ મસ્તી કરતા હતા. જાણે માખીઓનો ગણગણાટ. એવામાં જગ્ગુની નજર નીચે ગઈ. અરે, આ શું? પાણીમાં ચાંદો! જગ્ગુને થયું, નક્કી ચાંદો પાણીમાં પડી ગયો છે. જગ્ગુએ હળવેથી બીજા બચ્ચાને કહ્યું, ફટાફટ આવો. હવે માખીઓનો ધીરે ધીરે ગણગણાટ થતો હતો. એવામાં જગ્ગુ નામનું જે નાનું બચ્ચું હોય છે તેની નજર નીચે ગઈ પાણીમાં. પાણીમાં એણે ચાંદો જોયો. જગ્ગુને થયું કે આ ચાંદો પાણીમાં પડી ગયો છે. હવે જગ્ગુએ હળવેથી બીજા બચ્ચાને બોલાવ્યા અને કહ્યું, ફટાફટ આવો. હવે બધા બચ્ચાઓ નીચે પાણીમાં ભેગા થઈ ગયા પાળી પાસે. અહીં જુઓ, ચાંદો તળાવમાં પડી ગયો છે. વાનર સેનાના બધા બચ્ચાએ ચૂપચાપ નીચે જોયું. તળાવના શાંત જળમાં ચંદ્રનું પ્રતિબિંબ દેખાતું હતું. બચ્ચા કહે, અરે, આજ તો ચાંદો જ પડી ગયો છે. હવે બધા વાંદરાઓ તળાવ પાસે ભેગા થઈ ગયેલા દેખાય છે. જુઓ ને, ચિત્રમાં દેખાય છે ને. હવે
હવે શું તળાવના પાણીમાં ચાંદાનું શું દેખાતું હતું? પ્રતિબિંબ દેખાતું હતું. તો વાંદરાઓના બચ્ચાને શું લાગ્યું કે તળાવમાં ચાંદો જ પડી ગયો છે. પ્રતિબિંબ એટલે શું? પડછાયો. તળાવના પાણીમાં શું દેખાતું હતું? ચાંદાનું પ્રતિબિંબ એટલે કે પડછાયો દેખાતો હતો. તો બચ્ચાઓને એવું લાગ્યું કે આ તો ચાંદો પડી ગયો છે. ચીમ્પ કહે, ના ના, આ ચાંદો નથી, આ તો સરસ મજાનું ફળ છે. હવે ચીમ્પ નામનું નાનું બચ્ચું હતું તે કહે છે, ના ના, આ તો ચાંદો નથી, આ તો સરસ મજાનું ફળ છે. ચીમ્પ નામના વાંદરાએ શું કહ્યું? આ તો સરસ મજાનું ફળ છે. મોન્ટી બોલ્યો, જે હોય તે. છે કેવું રૂપાળું. હવે મોન્ટી નામનો વાંદરો શું બોલ્યો? જે હોય તે, પરંતુ આ તો કેટલું સુંદર છે. ચાંદો હોય કે ફળ, એને પાણીમાંથી બહાર તો કાઢો. હવે શું કીધું એણે? ચાંદો છે કે ફળ છે પાણીમાં, જે હોય તે આપણે એને પાણીમાંથી બહાર કાઢીએ. ચીમ્પ કહે, મહાબલી દાદાને જગાડીએ. હવે ચીમ્પે શું કહ્યું? આપણે મહાબલી દાદાને જગાડીએ. પણ તેને પાણીમાંથી કાઢવું કઈ રીતે? સૌ ઘડીભર વિચારમાં પડી ગયા. એટલામાં મિકી બોલ્યો, મને એક સરસ યુક્તિ સૂઝે છે. એમાં આપણાથી જ કામ થઈ જાય એવું છે. મોટેરાઓને જગાડવાની કોઈ જ જરૂર નથી. હવે શું કીધું? મહાબલી દાદાને જગાડીએ, પણ આપણે તેને પાણીમાંથી કેવી રીતે કાઢશું? બધા થોડી વાર વિચારવા લાગ્યા. હવે મિકી નામનો વાંદરો બોલ્યો, મારા પાસે એક સરસ મજાનો ઉપાય છે. આપણાથી જ કામ થઈ જાય છે. આપણે મોટાઓને જગાડવાની કોઈ જ જરૂર નથી. બધા બોલી પડ્યા, જલ્દી બોલ, શું કરીએ? હવે બધા સાથે શું બોલ્યા? જલ્દી બોલ, આપણે શું કરીએ? મિકી બોલ્યો, જમ્મો ઝાડની ડાળી પકડીને લટકશે, ચીમ્પ તેની પૂંછડી પકડીને લટકશે, મોન્ટી ચીમ્પની પૂંછડી પકડશે. હવે સૌથી ઉપર મિકી જમ્મો ઝાડની ડાળીને પકડીને લટકશે, ચીમ્પો તેની પૂંછડી પકડીને લટકશે અને મોન્ટુ ચીમ્પની પૂંછડી પકડીને લટકશે. પોતાની ડોક ચારે બાજુ ફેરવી તટતા થતા મિકીએ કહ્યું, હું બહાદુર મિકી આ મોન્ટીની પૂંછડી પકડી છેક પાણી સુધી પહોંચી જઈશ ને ફટાક કરતો ચાંદાને પકડીને બહાર કાઢી લઈશ. બધાને આ ઉપાય ખૂબ જ ગમી ગયો. હવે મિકીએ શું કહ્યું? હું ખૂબ જ બહાદુર છું. હું આ મોન્ટીની પૂંછડી પકડીને છેક પાણી સુધી પહોંચી જઈશ અને ફટાક દઈને ચાંદાને પકડીને બહાર કાઢી લઈશ. બધાને આ ઉપાય ખૂબ જ ગમી ગયો. હવે જમ્મુ અને મોન્ટી બોલ્યા, વાહ, કેવી મજા પડશે. કામ પણ થશે અને ગમ્મત પણ થશે. યોજના નક્કી થઈ. હવે જમ્મુ અને મોન્ટી નામના વાંદરા બોલ્યા, વાહ, કેવી મજા પડશે. આપણું કામ પણ થઈ જશે અને ગમ્મત એટલે કે મજા પણ થશે. હવે આ યોજના નક્કી થઈ ગઈ. આયોજન મુજબ જગ્ગુએ ઝાડની ડાળી, ચીમ્પોએ જગ્ગુની પૂંછડી, મોન્ટીએ ચીમ્પની પૂંછડી અને મિકીએ મોન્ટીની પૂંછડી પકડી લીધી. મિકી પાણી સુધી પહોંચ્યો. તેણે ચાંદાને પકડવા એક હાથ પાણીમાં નાખ્યો. હવે શું થયું? જગ્ગુએ ઝાડની ડાળી પકડી. ત્યારબાદ ચીમ્પુએ જગ્ગુની પૂંછડી, મોન્ટીએ ચીમ્પની પૂંછડી અને મિકીએ મોન્ટીની પૂંછડી પકડી લીધી. હવે મિકી પાણી સુધી પહોંચ્યો અને હવે તેણે ચાંદાને પકડવા એક હાથ પાણીમાં નાખ્યો. પણ આ શું? પાણીમાં દેખાતો ચાંદો, તે ચાંદો આમ તેમ ડગુમગ ડોલતો પાણીમાં વિખરાઈ ગયો. ચાંદાના તો બંગડી જેવા ટુકડા થઈ ગયા. હવે શું કરવું? હવે જેવો પાણીમાં હાથ નાખ્યો તેવો પાણીમાં દેખાતો ચાંદો આમ તેમ ડોલવા લાગ્યો અને વિખરાઈ ગયો અને તેના બંગડી જેવા ટુકડા થઈ ગયા. હવે જો ચિત્રમાં દેખાય છે, જેવું ચાંદીને પકડવા જાય છે તેમ ચાંદો વિખરાઈ જાય છે. તેવામાં જગ્ગુની પકડ છૂટી ગઈ. બધા જ વાંદરા ધબાક દઈને પાણીમાં પડ્યા. હવે જે જગ્ગુ નામનો વાંદરાએ જે ડાળી પકડેલી હતી તેની ડાળીમાંથી પકડ છૂટી જાય છે અને બધા જ વાંદરા ધબાક દઈને પાણીમાં પડે છે. તળાવમાં થયેલા ધબાકો સાંભળીને મોટા વાંદરાઓ જાગી ગયા. તેઓ ઝટપટ તળાવે પહોંચ્યા. હવે બધા વાંદરાઓ ક્યાં પડી ગયા?
પાણીમાં, અને જેવા પાણીમાં પડ્યા તો મોટો અવાજ સંભળાયો. ડબાકો સાંભળીને બધા મોટા વાંદરા જાગી ગયા અને બધા તળાવ પાસે પહોંચી ગયા. બચ્ચાને પાણીમાંથી બહાર કાઢતા તેમને નાકે દમ આવી ગયો. મહાબલીએ પૂછ્યું, આમ અડધી રાતે પાણીમાં કેવી રીતે પડ્યા? જગ્ગુએ માંડીને વાત કરી. હવે બચ્ચાઓને પાણીમાંથી બહાર કાઢ્યા. બહાર કાઢતા બધા મોટાઓ ખૂબ જ થાકી ગયા. હવે મહાબલીએ બધા વાંદરાઓને પૂછ્યું, તમે અડધી રાતે આ પાણીમાં કેવી રીતે પડ્યા? હવે જે જગ્ગુ નામનો વાંદરો હતો તેણે આખી વાત કહી કે અમે ચાંદાને કરવા માટે પ્રયત્ન કરતા હતા. હવે તેની વાત પૂરી થઈ ત્યાં સુધીમાં તળાવનું પાણી સ્થિર થઈ ગયું. હવે શું થયું? એણે આખી પૂરી વાત કરી દીધી કે એમણે ચાંદો જોયો હતો તળાવમાં અને તેને કરવા માટે લોકો પ્રયત્ન કરતા હતા. હવે જેવી એમની વાત પૂરી થઈ ત્યાં પાણી સ્થિર થઈ ગયું અને તળાવમાં પાછો ચાંદો દેખાવા માંડ્યો. જગ્ગુ, મોન્ટી, ચીમ્પ, મિકી એકી સાથે પાણીમાં જુઓ ચાંદો બચાવો તેને બોલી ઉઠ્યા. હવે બધા બચ્ચા શું બોલી ઉઠ્યા ચાંદા જોઈને કે આ ચાંદાને બચાવો. મહાબલી સાથે બધા વડીલ વાંદરા ખડખડાટ હસી પડ્યા. હવે જેવું આ લોકો બોલ્યા ચાંદાને બચાવો તેવા બધા મોટા વાંદરાઓ અને મહાબલી હસવા માંડ્યા. મહાબલી કહે, એ તો ચાંદાનું પ્રતિબિંબ છે, આકાશમાં જુઓ, એ રહ્યો તમારો ચાંદો. હવે મોટા વાંદરા મહાબલીએ શું સમજાવ્યું? આ તો શું છે? ચાંદાનું પ્રતિબિંબ. તળાવમાં શું છે? ચાંદાનો પડછાયો દેખાય છે. આકાશમાં જુઓ, ચાંદો તો ઉપર છે. શું કીધું? ચાંદો તો ઉપર છે પરંતુ તેનો પડછાયો આપણને પાણીમાં દેખાય છે. પછી બધા મોટા વાંદરાઓએ તળાવમાં જગ્ગુ, મોન્ટી, ચીમ્પ અને મિકીને તેમના પ્રતિબિંબ બતાવ્યા. હવે બધા મોટા વાંદરાઓએ શું કર્યું? તેમને તળાવ પાસે ઊભા રાખ્યા અને કહ્યું, હવે તમે તળાવમાં જુઓ. તો તળાવમાં જગ્ગુ, મોન્ટી, ચીમ્પ અને મિકીના પડછાયા દેખાયા. આમ વાંદરાઓના બચ્ચાઓને સમજ પડી ગઈ કે તળાવમાં ચાંદો ન હતો પરંતુ તેનો પડછાયો હતો. આમ તમને આ વાર્તા સાંભળવાની મજા આવીને? વાતચીત. આ વાર્તામાં સૌથી વધારે ક્યારે મજા આવી? આ વાર્તામાં બધા વાંદરાઓએ એકબીજાની પૂંછડી પકડી ચાંદાને પકડવા જાય છે ત્યારે આપણને ખૂબ જ મજા આવે છે. 2 નંબર. વાંદરા પાણીમાં પડી ગયા ત્યારે તમને કેવું લાગ્યું? ખૂબ જ મજા આવી આપણને અને વાંદરાની જેમ જેમ આપણે ખડખડાટ હસ્યા. 3. તમને કયું વાંદરું સૌથી વધુ ગમ્યું? મિકી નામનું વાંદરું મને સૌથી વધુ ગમ્યું. તમે તોફાન કરતા વાંદરાઓને કે કૂતરાઓને જોયા છે? તે શું કરતા હોય છે? હા, આપણે જોયા છે ને, તોફાન કરતા વાંદરાએ પણ જોયા છે અને કૂતરા પણ જોયા છે. વાંદરા શું કરતા હોય? એક ડાળી પરથી બીજી ડાળીઓ પર કૂદાકૂદ કરતા હોય છે. જવાબ લખો. વાંદરાના બચ્ચાઓ કેવા કેવા તોફાન કરતા હતા? વાંદરાના બચ્ચાઓ ઝાડની ડાળીએથી ઊંધે માથે લટકે, બીજાની પૂંછડી ખેંચી ભાગે, એકબીજા સામે કચકચ દાંત કાઢે વગેરે તોફાન કરતા હતા. 2 નંબર. પાણીમાં પડેલો ચાંદો તરતો હશે કે ડૂબી ગયો હશે? પાણીમાં પડેલો ચાંદો તરતો હોય કે ડૂબી ગયો હોય? એ શું હતું? પાણીમાં તેનું પ્રતિબિંબ હતું. તેથી ચાંદો શું કરતો હશે? એની ઉપર તરતો હશે. 3. ચાંદો તળાવમાં ક્યાં પડેલો હશે? તળિયે કે સપાટી ઉપર? ચાંદો તળાવમાં સપાટી ઉપર પડેલો હશે. 4. બચ્ચાને એવું કેમ લાગ્યું કે ચાંદો પાણીમાં પડી ગયો છે? બચ્ચાને એવું લાગ્યું કે ચાંદો પાણીમાં પડી ગયો છે કારણ કે પાણીમાં ચાંદાનો પ્રતિબિંબ એટલે કે પડછાયો દેખાતો હતો. તેથી 5. ચાંદાને તળાવમાંથી બહાર કાઢવા માટે મિકીએ કયો ઉપાય બતાવ્યો? ચાંદાને તળાવમાંથી બહાર કાઢવા માટે મિકીએ ઉપાય બતાવ્યો કે જગ્ગુ ઝાડની ડાળી પકડીને લટકશે, ચીમ્પુ તેની પૂંછડી પકડીને લટકશે, મોન્ટી ચીમ્પુની પૂંછડી પકડીને લટકશે. 6. ચાંદો તળાવમાં અને આકાશમાં બંને જગ્યાએ કેમ દેખાતો હશે? કેમ કે ચાંદો આકાશમાં જ હોય છે, તળાવમાં તેનો પ્રતિબિંબ એટલે કે પડછાયો દેખાય છે.
તેથી આપણને 2 જગ્યાએ દેખાય છે. આવું કોણ બોલે છે તે કહો. 1 નંબર, નક્કી ચાંદો પાણીમાં પડી ગયો છે. આવું કોણ બોલે છે? જગ્ગુ બોલે છે. ના ના, આ ચાંદો નથી, આ તો સરસ મજાનું ફળ છે. આવું વાક્ય ચીમ્પુ બોલે છે. 3, ચાંદો હોય કે ફળ, એને પાણીમાંથી બહાર તો કાઢો. આ વાક્ય મોન્ટી બોલે છે. 4, વાહ, કેવી મજા પડશે, કામ પણ થશે અને ગમ્મત પણ થશે. આ વાક્ય જગ્ગુ અને મોન્ટી બોલે છે. 5 નંબર, એ તો ચાંદાનું પ્રતિબિંબ છે, આકાશમાં જુઓ, એ રહ્યો તમારો ચાંદો. આ વાક્ય મહાબલી બોલે છે. વાક્યોને વાર્તાના ક્રમમાં ગોઠવો. અહીં કેટલાક વાક્યો આપેલા છે. અહીં જે વાક્ય પહેલું આવતું હોય એમાં આપણે 1 નંબર આપીશું. 1 નંબર પર આવશે, ઝાડ પર સરદાર મહાબલીનો પરિવાર રહેતો હતો. 2 નંબર પર આવશે, વડીલ વાંદડા ઘસઘસાટ ઊંઘતા હતા. 3 નંબર પર આવશે, 12 વાનર સેનાને તળાવમાંથી ચાંદો બહાર કાઢવાનું નક્કી કર્યું. 4 નંબર પર આવશે, જગ્ગુ, ચીમ્પ, મોન્ટી, મિકી પૂંછડી પકડી પાણી સુધી પહોંચ્યા. પછી 5 નંબર પર આવશે, જગ્ગુના હાથમાંથી દાઢીની પકડ છટકી ગઈ. અને 6થા નંબર પર આવશે, તળાવમાંનો ચાંદો તો કાચની બંગડીની જેમ તૂટી ગયો. આભાર.